ઓમ મંડલી સંસ્થા રાયપુર છત્તીસગઢથી કાર્યરત છે અને અમદાવાદમાં પહેલીવાર, ગુજરાતમાં તો ઘણા બધા પ્રોગ્રામ થયા છે, પરંતુ અમદાવાદમાં પહેલીવાર પ્રોગ્રામ થવા જઈ રહ્યો છે. ઓમ મંડલી સંસ્થા દ્વારા વંદે માતરમ કાર્યક્રમ 1 લાખ લોકો એક સાથે વંદે માતરમ ગાવેલું એનો વર્લ્ડ રેકોર્ડ ઓમ મંડલી સંસ્થાને મળેલો છે. ઇન્ટરનેશનલ વર્લ્ડ રેકોર્ડ છે. એ રાયપુરમાં 2023માં અમે આ વર્લ્ડ રેકોર્ડ બનાવેલો અને એ જ વંદે માતરમ, સંપૂર્ણ વંદે માતરમનું ગાયન, ઓમનું ઉચ્ચારણ અને શિવ ભોલેનાથનો સત્સંગ, ત્રણેયનો કાર્યક્રમ અમે અમદાવાદમાં પણ યોજી રહ્યા છીએ. જે કાલે ભવ્ય રેલી છે, જેમાં 12 ઝાંખીઓ છે બહુ મોટી મોટી, અને 1 કિલોમીટર તિરંગો ઝંડો અમે બધા હાથમાં પકડીને અહીંયા કુબેરનગર એરિયામાં અમે રેલી કાઢીશું. અને 14 તારીખે સાંજે અહીંયા કુબેરનગરમાં પરમાત્મા મિલન યાની કે ભોલેનાથનો સત્સંગ થશે, જેમાં અમે અમદાવાદના બધા વ્યક્તિઓને નિમંત્રણ આપીએ છીએ ઓમ મંડલી તરફથી. તો ભાવભીનું નિમંત્રણ છે, બધા જરૂર પધારો. જી, અમારા ઓમ મંડલી સંસ્થાના મુખ્ય પ્રશાસિકા છે આદરણીય દેવકી મૈયા, જે આવવાના છે, જેમની વાણી ચાલશે સત્સંગમાં. અને તિરંગા રેલી મેન આકર્ષણનું કેન્દ્ર છે 1 કિલોમીટર તિરંગો, જે બધા ભાઈ બહેનો સાથે લઈને ચાલશે. વંદે માતરમના નારા લગાવીને, ઓમ નમઃ શિવાયના નારા લગાવીને, હર હર મહાદેવના નારા લગાવીને તિરંગો ઝંડો, ઓમ મંડલીનો ઝંડો અને 1 કિલોમીટર તિરંગો ઝંડો સાથે લઈને લગભગ 700 થી 800 ભાઈ બહેનો રેલીમાં જોડાશે. અને લોકલ લોકો જોડાશે એ તો અલગ જ છે. બાકી પૂરા ભારતથી, આખા ભારતથી 700 થી 800 ઓમ મંડલીના સદસ્યો અહીંયા પધારેલા છે, જે રેલી કાઢશે કાલે.